હેલો ગાઈસ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ સની ટુડે બ્લોગ. આપણે જઈ રહ્યા છીએ નાસ્તો બાસ્તો કરવા. ઘરે કોઈ છે નહીં, બાનું બંધ કરી ફટફટ નીકળીએ છીએ. જેથી તમને લોકોને બધાને આજનું મેં તમને કાલે જ ઇન્ફોર્મ કર્યું હતું. આજે તો કંઈ થવાનું નથી. ઓફિસને રજા લઈ લીધી છે. બરાબર, સાથે તો લોકો મારા બ્લોગમાં બન્યા રહેજો. આજના બ્લોગમાં આપણે ઘર બતાવી દઈશું તમને, થોડું ઉપરનો રૂમ ને એ બધું વસ્તુ. અને કાલ રાતે વરસાદ આવ્યો તો એ વરસાદની એક નાની ક્લિપ તમને બપોરે એડ કરી દઈશું. નીચે આ સાઈડમાં આવશે, અહીંયાની સાઈડમાં તમે જોઈ લેજો. જોરદાર વરસાદ પડે છે. ઓકે, ચલો બાય બાય. જય માતાજી. જય માતાજી. મોજે દરિયો કરી દીધો. હા કાકો, મજામાં ને? અમે યાર આયા તો અમે જોયો નહીં લાગતો વિડીયો લાગે. તમે જોયો એટલે મજા આવશે તમને જોવાની. હા ભાઈ તો હશે આવું થોડી હોય. માં જો ચીટિંગ કરે. આમાં ભાઈ જો બેઠા આરામથી. હા, નાસ્તો વાસ્તો કરીને આવ્યા અમે બંને. મોજે દરિયો કરતા કરતા આવ્યા. ચાલ અવાર મોજે તમે જોજો. આ તો ગન્નાળે વન્નાળે બધે ફૂલ મચક પબ્લિકો રિટર્ન આવે કે આવીને પાછી આવજો. બધાના કાળા કાળા ટાયર હશે. હેલો ગાઈસ, આપણે મસ્ત નાસ્તો વાસ્તો મોજે દરિયો કર્યો. તારક મહેતા ચાલુ રહ્યું છે આપણા ઘરમાં. સાહેબ હવા આવશે પછી આપણે મીટિંગ કરી દઈશું. પછી આપણે ફટાફટ આરામ બારામ ફરવાનું. આજે પિક્ચર જોશો મસ્ત લગાવીને મોજે દરિયો કરશો. તેથી કાંઈ ઘટે એવું નહીં આપણું. કે યાર આજે હવે મમ્મીને દીદી લોકો ગયા છે ભાવનગર, અમે લોકો છે અહીંયા. પણ હવે શું કરીએ, હવે આપણે કોઈ કામ તો કરવું પડશે. રજા લેવી જોઈએ કામમાં. એ લોકો ઘરે હોત તો આપણે રજા ના લેવી પડે. એના લીધે હવે શું કરશું? કંઈ નહીં, આજના દિવસમાં આપણે આવી રીતે રહેશો. તમે લોકોને મારો આ બ્લોગ થોડો બોરિંગ લાગે તો સોરી એના માટે. પણ બોરિંગ નહીં હોય એટલું હું ટ્રાય કરીશ કે એડવેન્ચર ને કે કંઈક હું કરું, જેથી તમને લોકો બધાને મોજે દરિયો થઈ જાય. બરાબર ને? બાકી આપણો આ નવો લુક તો તમને લોકોને ગમ્યો હશે. ના ગમ્યો તો તમે મને પ્લીઝ કહી દેજો, તો હું પછી એવી રીતે ચેન્જ કરી દઈશ. જો કેમ કે તમારા લોકોના સપોર્ટથી જ હું બધું કરવાનું ટ્રાય કરું. ઓકે, ચલો મળીએ આપણે મસ્તના બપોરે બ્લોગની અંદર. મારા ઘરે જાઓ. બાય બાય. હેલો ગાઈસ, આજના બ્લોગની અંદર યાર એવું થઈ ગયું કે આખી બપોર વેટ કરીને એક ભાઈનો બેસ્યો. એ ભાઈ જ ના આવ્યા આજે. પછી સવારે ફોન કર્યો તો કે આવીશ બપોરે એવું કીધું. પછી સાંજે હમણાં મેં પાછો ફોન કર્યો, સાહેબ તમે આવ્યા નહીં. એ કે અમારે કે થોડો એક જગ્યાએ વધારે બેસવાનું થઈ ગયું. પછી કે ત્યાંથી કે અમે એક જગ્યા નજીકનું હતું એ ત્યાં પતાવવા ગયા તો ત્યાં થોડો ટાઈમ લાગી ગયો. ઓકે, તમારે ત્યાં કાલે આવવાનું થશે. એ બધું સાહેબ માંડ રજા મળીથી રજા લઈને ઘરે ગયો તો સાહેબ તો એ દિવસ રોકાઈ. આમાં આમની લોકો બી રોકાઈ જવા છે. એટલે હવે કંઈ નહીં, સાહેબને વાત કરી રજા મળી તો ગઈ છે. પણ હવે યાર અફસોસ થઈ રહ્યો છે કે ખોટી રજા થઈ રહી છે. બે રજા થઈ ગઈ. હવે શું કરીએ, એક્સેપ્ટ કરી લઈએ. કામ બી કરે એ મહત્વનું છે એટલે નહીં તો રજા લેતા નહીં. બધું આ ટીવી ચાલુ કરીને બેઠા છે. પાણી ભર્યું અને સ્વિચ જ પાડવાની હતી, કંઈ બીજું કંઈ કરવાનું હતું નહીં. ઢોલ પિક્ચર જોઈએ. ઢોલ કંઈ થાય એવું છે નહીં. બસ આપણે બ્લોગને કન્ટિન્યુ રાખશો. કાલના બ્લોગમાં બી તમને ઘરનું બધું જોવા મળશે. અને પ્લીઝ મારા બ્લોગમાં બન્યા રહેજો. કંઈક પૂછવું તમે શકજો કે મારા ભાઈઓ મને મસ્ત સાંજના ઓરા કરી. સાંજ તો થઈ ગઈ છે. બધા રમી રહ્યા છે બહાર. જો બધા શાંતિથી રમી રહ્યા છે બહાર. પણ હવે આપણે નહીં. એ લોકોને તો એવું લાગે કે અમારો વિડીયો કેમ બનાવે. ખાલી ખોટું કોઈ ના પ્રોડક્શન થાય એવું કરવું નહીં. બાકી થોડું ઓફિસનું ટેન્શન તો છે, પણ અહીં કામ થોડું ફોન ઉપર પતાવી દઉં એટલે વાંધો નથી. બાકી તો તમે તો બધા સપોર્ટ, લાઈક, શેર, કમેન્ટ જરૂર કરજો. મજા આવે. આમ તો તમે લોકો લાઈક શેર કન્ટિન્યુ કરો છો મને બહુ મજા તો આવે જ છે. થેન્ક યુ એના માટે. અને જે દિવસે આપણે ભાઈ આગળ પડ્યા તો બધાએ મને મેસેજ કર્યો. તમને જેમ નાની મોટી હેલ્પ મારાથી થતી હશે હું કરીશ. મારું દિલ એટલું મોટું નાનું નથી અત્યારે બી, પણ તમને મારાથી થાય એવું કરીશ.
સજેશન આપીશ. પૈસે ટકે કરતાને નથી, પણ બાકી પૈસે ટકે તે જે દિવસે તે દિવસે તમારે પૂછવું નહીં પડે. બધા માટે મોજ જ દરિયો એવું કંઈક આપણે વિચારીએ. દિમાગમાં મોટો પ્લેનિંગ છે, પણ જે દિવસે પૈસા આવ્યા એ દિવસે આપણે તમને મોટા પ્લેનિંગ બી તમને એકદમ મસ્ત બતાવું એટલે તમને લાગશે કે ના ભાઈ સની ટિંડિયાએ કીધું હતું કરી બતાવ્યું. અને અત્યારે હું કહી દઈશ તો તમે લોકો બધા આશા રાખીને બેસશો. એ લેટ થશે તો ઓર આશા રાખશો. એના કરતાં એને હું રિવીલ કરવામાં ટાઈમ નહીં લગાવું. તમારા લોકો સપોર્ટથી વહેલા કરી નાખશો આપણે રિવીલ, એટલે વાંધો નથી. તમે લોકો સપોર્ટ કરો. તમારા લોકોના સરપ્રાઈઝ માટે બી રેડી રહેવું પડે. ઓકે, ઢોલ ચાલુ થઈ ગયું મારા કલે જાઓ. હેલો ગાઈસ, આપણે યાર ઘરે આવી ગયા. સીધોડાને દાઢમાં બહુ તકલીફ છે, દવા લઈને આવી પડી. પેપર લખ્યું છે, જુઓ તમે લોકોને ખબર પડતી હોય તો કંઈ કરજો. આ એક દવા આપી છે ને બાકીની બહારથી લખી આપી છે. બાકી તો હવે શું કરીએ, બાકી મોજો દરિયો કરવાનો તો નહીં થાય આપણાથી, કેમ કે હવે આપણે શાંતિથી બેસવું પડશે. કાલની રજા લેવી પડી યાર આના લીધે. અમે પેલા સાહેબ બી આજે આવ્યા નહીં, એટલે હવે યાર એમના માટે રજા લીધી. ના દાઢ એવું દુખી રહી. એવું લાગે કે સોજો થઈ ગયો આવડો મોટો, અને સોજો થઈ ગયો ને હવે બધું દુખી રહ્યું અહીંયા નીચે દુખે. હવે મટી જાય તો સારી વસ્તુ છે. મનમાં તો બહુ અલગ અલગ બધા થોટ આવે છે, પણ એ બધાને ઇગ્નોર કરવા પડશે. આપણે દાઢ દુખે જેવું છે અને આપણે પેલું બધું બંધ બી કરી દેવું છે, સિલ્વર મસાલો ખાવાનો ને એ બધું. એટલે વાંધો નહીં આવે. બધું નેક્સ્ટ ટાઈમ આપણે તમે મને જોશો થોડા ટાઈમ દિવસ પછી, એટલે તમને બધું થોડું ક્લિયર ને સારું દેખાશે, એટલે તમને વાંધો નહીં આવે. બાકી તમને મારો વિડીયો આજનો લાઈક શેર જરૂર કરજો, કમેન્ટ બી જરૂર કરજો, અને સબસ્ક્રાઈબ બટન અહીંયા નીચે આવે સબસ્ક્રાઈબ બી કરજો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય, જય માતાજી, રામ રામ.